મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? જેમાં માર્કેટની કેપિટલાઇઝેશન મુજબની સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ કંપનીમાં રોકાણ કરવામાં આવે છે. જેમ કે 25% સ્મોલ કેપમાં, 25% મિડ કેપમાં, 25% લાર્જ કેપમાં, ટોટલ 75% ઇક્વિટી પોર્શનમાં રોકાણ કરવામાં આવે છે. 25% રોકાણ ફંડ મેનેજરને જે અનુકૂળતા મુજબ રોકાણ કરી શકે છે. તો આવા મ્યુચ્યુઅલ ફંડને મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે. વળતર અને જોખમની દ્રષ્ટિએ મલ્ટી કેપ ફંડ લાર્જ કેપ કંપનીનો 25% હિસ્સો હોવાથી સ્થિરતા જોવા મળે છે અને મિડ કેપ અને સ્મોલ કેપમાં 25% હોવાથી તેની વૃદ્ધિ દર વધારે હોય છે. એટલે જોખમ ઓછું અને રિટર્ન વધુ, આ રીતે સ્ટેબલ રિટર્ન પણ ધરાવે છે. 34 એએમસી પાસે મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ છે, જેથી કોઈ પણ એએમસીનું તમે ફંડ સિલેક્ટ કરી શકો છો. જ્યારે તમે 1000 કે 2000ની એસઆઈપી કરતા હોય કે 1 કે 2 એસઆઈપી કરતા હોય, એના માટે મલ્ટી કેપ ફંડ બેસ્ટ છે. શા માટે? તેમાં લાર્જ કેપ ફંડ, મિડ કેપ ફંડ કે સ્મોલ કેપ ત્રણેયનો સમાવેશ થાય છે, જેથી એવરેજ રિટર્ન પણ મળી શકે. મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં માર્કેટની જે વધઘટ હોય છે, જેની અસર ઓછી જોવા મળે છે. સમયગાળો મિનિમમ 5 વર્ષ કે તેથી વધુ સમયગાળો હોય તો તેના માટે મલ્ટી કેપ બેસ્ટ ફંડ છે. તો આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ પટેલ ફાઇનાન્શિયલ સર્વિસને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી હે. થેન્ક યુ.